નમસ્કાર મિત્રો, પંચમહાલ ન્યૂઝ અપડેટમાં તમારું સ્વાગત છે। હોળી અને ધૂળેટીના તહેવારની રંગેચંગે ઉજવણી થઈ રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લામાં હોળી અને ધૂળેટીનો પર્વ અનોખી રીતે મનાવવામાં આવે છે। ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં હોળી અને ધૂળેટીના પર્વનું વિશેષ મહત્ત્વ છે। ગ્રામજનો ઢોલ અને નગારા વગાડીને નૃત્ય કરતાં હોળીની ઉજવણી કરે છે। પંચમહાલના જે શહેરા તાલુકાનો ગ્રામીણ વિસ્તાર છે ત્યાં હોળી ધૂળેટીની ઉજવણી અલગ રીતે કરવામાં આવે છે, જેમાં હોળીના દિવસે જે માટીના લાડવા હોળી પ્રગટાવવાની જગ્યાએ દાટવામાં આવે છે તેને ધૂળેટીના દિવસે કાઢવામાં આવે છે અને તેના પરથી વરસાદનો વર્તારો કાઢવાની એક અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે। ધૂળેટીના દિવસે સૌ ગ્રામજનો ભેગા થાય છે। માટીના લાડવા જે કાઢવામાં આવ્યા હતા તેમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે જે માટીના લાડવા હતા એ બધી રીતે સરખો ભેજ તેમાં જોવા મળ્યો છે। એવું અનુમાન લગાવવામાં આવ્યું કે આ વર્ષે સમાન વરસાદ 4 મહિના પડશે। આ એક પ્રકારની અનોખી પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે અને ગ્રામજનો ભેગા મળીને આ હોળી અને ધૂળેટીનો જે પર્વ છે તે ઉજવતા હોય છે।